ભગવાન જિંદગીના ચોપડામાં સરવાળો અને બાદબાકી માંડવા માટે નિયમિત સત્સંગમાં લેખાજોખા કરીએ છીએ। ઉપરથી હવામાં ના જાય સત્સંગ। એક એક વાત ઉપર એવી ભાવ થાય કે ધ્યાન રાખજો, ખ્યાલ રાખજો, આ કરવાનું છે। કેમ? ખૂબ એવો ભાવ છે કે બધા ને બળતરાનું જીવન બનતું, દરેક આનંદ પીલો સત્સંગનું પ્રયોજન આ છે, બીજું કોઈ નથી કરવાનું। નર્મદા મૈયા સ્ત્રીનું રૂપ ધારણ કરી અને એકનાથના સત્સંગ સાંભળવા માટે જાય। યુવાન સ્વરૂપ છોકરાઓ ટીખળ કરે અને છતાંય વારે વારે ફરી ફરી જાય, વળી નદીમાં જઈ અને સમાઈ જાય, સફેદ વસ્ત્ર ધારણ કરીને। એકનાથ કે માં, તને બહુ તકલીફ પડે છે, તું કે તો તું કે જગ્યાએ સત્સંગ કરું, ભાગવત કરું, પણ મારી માં દુઃખી થાય નથી। તો એ મૈયા કહે છે કે મારા પાસે લાખો લોકો પાપ ધોવાને માટે આવે છે, કેટલી જાતના લોકો મારામાં સ્નાન કરી અને પાપ ધોવે છે, અને અમારે ક્યાંક ભૂલથી કોઈની ઈર્ષા ના કરે કે બીજી રીતે પાપો થઈ ગયેલા હોય તો અમે સંતના ચરણે સત્સંગ માટે અમારા પાપ ધોવાય। તો અમારે ઓર્ડર કરવાનો ના હોય કે અહીંયા આવીને તમે ભાગવત કરો। સંત ભગવાન તમે જ્યાં હશો ત્યાં અમે આવશું, ભલે તો કોઈ કરો। સત્સંગનો આ મહિમા છે અદભુત। સત્સંગનો એક શબ્દ કાને પડી જાય છે, જેને જરૂર નથી એવાના કાને પડી જાય છે તો કલ્યાણ। ભૂલથી પડી જાય। એક પૂર્વનો યોગી 13 વર્ષનો છોકરો હશે, ગરીબ હતો, ઉપાડે બધાના સ્તરને મજૂરી કરે। એ મજૂરી કરતા કરતા એક બહુ સત્સંગી હતો, ભાવ એનો એવો હતો કે બધાને શાંતિ મળવી જોઈએ, ધ્યાન થવું જોઈએ। તો શેઠજી હતા કે લાવો શેઠ, હું તમારું ઉપાડી લઉં, કે હા ઉપાડી લે। રસ્તામાં જઈને કે દાદા હું થોડો સત્સંગ કરું, સાંભળજો, મારે 2-4 વાતો કરી છે। કે ના ભાઈ, મને એમાં કોઈ રસ નથી, બહુ બીજી માણસ છું ને, તો બધું નવરાઓનું કામ છે, 2-4 કલાક જતા રહે છે ને અલગ અલગ ગામોમાં જાય છે, શું મળે છે? એમી માણસ હતો કે હું તો મારા હનુમાનજીની હનુમાન ચાલીસાઓ કરું છું, એના સિવાય બીજા કોઈમાં લક્ષ નથી રાખતો। સારી વાત છે, જાપમાં, મંત્ર જાપમાં, રામ નામમાં જે જેની વૃત્તિ ચિત્ત ચોડેલું છે એમાં આગળ વધે છે, પણ સત્સંગ જે છે એ બધાથી ચડી આવે છે। એનો છોકરો કહેતો મારે નથી ઉપાડવું, તમારે સત્સંગ ના આવડવો તો એટલે પકડો। અને મેં ક્યાં તમે પૈસા આપજો, આટલા આપજો, એવી ચોક કરી છે, મારા પૈસાની કાંઈ પડી। એને વિશ્વાસ કે મને જે મળવાનું છે પરમાત્મા આપી દેશે। તો પેલાને એમ થયું કે હવે તો દૂર આવી ગયા છીએ, બીજો કોઈ દેખાતો નથી અને મારે છૂટકો નથી આનો સત્સંગ સાંભળ્યા વગર। તો આ પૈકી હેઠ થોડો સત્સંગ કર્યો, એને સાંભળ્યો, ના મને કમને સાંભળ્યો, પછી પૂછ્યું કે સત્સંગ તમે સાંભળ્યો? મેં તો કીધું નતું મને કોઈ રસ નથી, તારે કહેવાનો હતો, તું કઈ રાજી થયો નહીં। તો એ છોકરાએ આંખ બંધ કરી અને કીધું કે શેઠ આવતીકાલે 5:30 વાગે તમારું મૃત્યુ છે। એટલે
શેઠને લાગ્યું કે આવડો છોકરો સત્સંગ કરે છે, નિષ્ઠુરિયાની આંખોમાં અસંગતાની ચમક દેખાય છે, નિર્લેપ આંખો છે અને કંઈક રહસ્ય હોય એની વાત. વળી ચાલવા માંડ્યો. એટલે શેઠ કહે કે તું શું કહેતો હતો? ના, તમે ક્યાં ધ્યાન દઈને સાંભળો? અરે હું ધ્યાન દઈને સાંભળીશ. કે સત્સંગ નતો સાંભળ્યો મેં, પણ આ તો ધ્યાન દઈને સાંભળીશ. મહાપુરુષોની આ વાતો છે કે ધ્યાન સાંભળો. તો કે જુઓ, હવે હું તમને કહું, કાલે યમરાજા લેવા આવશે ને લઈ જાય ને એટલે તમારે ત્યાં સ્વર્ગની માગણી નથી કરવાની કે નર્કની માગણી નથી કરવાની. એટલું કહેજો તમે કે મારે સ્વર્ગમાં જવું છે એમ નહીં કહેવાનું, પણ મારે સ્વર્ગને જોવો છે. સ્વર્ગને ખાલી જોવું. તો યમરાજા લઈ ગયા એને, બોલો. તો કે મારે સ્વર્ગને જોવું છે, ખાલી સ્વર્ગમાં જવું છે ને પહેલાં જોવું છે. તો એને જોયું કે ભાઈ એના પાસે સત્સંગનો પૂંજી છે એટલે સ્વર્ગનો અધિકારી થઈ ગયો છે, પણ સ્વર્ગને બતાવવું કેવી રીતે? આ સુધી આવો પહેલો કેસ આવ્યો. તો ગયા ચિત્રકેતુ પાસે યમરાજા એને આની માગણી જુઓ કે આને સ્વર્ગ જો ખાલી જોવું છે, જવું નથી એના એનો અનુભવ કરવો છે, દૂર રહી જોવું છે સ્વર્ગને. ચિત્રકેતુ કે આ તો અઘરો કેસ છે. તો એ સૃષ્ટિની ઉત્પત્તિ કરનાર બ્રહ્માજી પાસે લઈ ગયો કે આવો કેસ આવ્યો છે. તો બ્રહ્માજી કે આવો કેસ તો પહેલી વખત આવ્યો. સત્સંગનું ફળ જોયું. બ્રહ્માજી એટલે વચ્ચે ઇન્દ્ર પાસે લઈ ગયા. એટલે ઇન્દ્ર, યમરાજા, બ્રહ્માજી અને ચિત્રકેતુ ચારેય જણા મોટા રથમાં પાલખીમાં લઈને ગયા છે વિષ્ણુ ભગવાન પાસે. અરે હા, બ્રહ્માજી પાસે ગયા તો બ્રહ્માજીની, વિષ્ણુની, ભગવાનની બધાની મીટિંગ ચાલુ હતી. વિષ્ણુ ભગવાને આવેલા તો કે ચલો હવે નારાયણ પાસે, આ કેસ તો આપણાથી સોલ્વ ના થાય. નારાયણ પાસે લઈ ગયા અને વાત કરી. નારાયણ હસવા લાગ્યા. હરી કે સ્વર્ગનું ફળ શું છે એ જોવું છે, સત્સંગનું ફળ શું છે એ જોવું છે. તો આરી ફળ તું અત્યાર સુધી તને વિષ્ણુ, બ્રહ્મા ને ચિત્રકેતુ ને ઇન્દ્ર બધાય તને લઈને આવ્યા, તું એમાં લઈને બેહીને આવ્યો તે એટલું સત્સંગ આ એનું ફળ છે. આ સ્વર્ગને જોઈ લે તું, આ તારો રહસ્ય જીવન. જિંદગીના ચોપડામાં સરવાળો માંડવા માટે, લેખાજોખા કરવા માટે આપણે અહીંયા બેઠા છીએ અને અમુક જણો છે ટેન્શન જબરજસ્ત એવો અભ્યાસ થયો છે આ જગતનો, અને ઇન્દ્રિયો જ્યાં જ્યાં જાય છે એ ચોંટે છે, સારું લાગે છે કે ખોટું લાગે છે, પણ એમાંથી ઉખડતી નથી. ચિંતામાં જાય છે તો ચિંતાને પકડે છે. સત્સંગમાં આ વાત છે કે મુક્ત રીતે જીવો, ટેન્શન વગર જીવીએ. જીવનની ગતિ, રીત, પદ્ધતિ બધી નોખી નોખી બધાને મળેલી છે. કોઈ 21 વર્ષે ગ્રેજ્યુએટ થઈ જાય છે, 10 વર્ષ સુધી નોકરીની રાહ જુએ છે, પછી ધંધે લાગે છે. તો અહીંયા જોઈએ છીએ તો 15 વર્ષના છોકરાને 6 કરોડમાં ખરીદ્યો IPLમાં, સીધી ચાલુ થઈ જાય છે. આવો ભણવાનું રાહ જોવાનું નથી. 15માં 20માં વર્ષે કરોડપતિ. કોઈ 25માં વર્ષે પરણે છે ને 28માં વર્ષે છૂટાછેડા થઈ. આ જિંદગીની ગતિ, રીત બધાની નોકરી. કોઈ 40માં વર્ષે પરણે છે અને જિંદગીનું સુખ
માને છે કે સાચી શાંતિ હવે મળે છે. મોડા કે વહેલા છીએ, ઓછું છે કે વધારે છે, આ બધા સ્વપ્નના ચાળા છે, વાસ્તવિક નથી. મોહમાં ભરાયા છીએ અને મોહ આપણને પ્રત્યેક ક્ષણે મારી રહેલો છે, પતન કરે છે. રાખના રમકડા મારા રામે રમતા રાખ્યા. મૃત્યુલોકની માટી ઉપર માનવ થઈને પાછા રહ્યા. કેવું માટીનું કોડિયું બનાવ્યું છે ને આમ નાચે છે, કૂદે છે, ધમાલ કરે છે, ધમાલ કરે છે. સંજોગો નોખા નોખા, રૂપો નોખા, પરિસ્થિતિઓ નોખી, સમજો નોખી નોખી. એક વાત ઉપર ખ્યાલ રાખો કે આપણે જ્યાં છીએ ત્યાં પણ આપણે છીએ, જેવા છે તેવા, એ છોડો, આવા છે તેવા છે, આપણે છીએ એ વાત પર લક્ષ કરો. સુખી છીએ તો એની અંદર હું છું, સુખને એક બાજુ, દુઃખી છીએ તો દુઃખને એક બાજુ ઉપાધિ મન બુદ્ધિથી વરેલી છે. હું છું, પ્રત્યેક ક્ષણે હું ઉપર જવાનું. દરેક મુસાફરો છીએ અહીંયા, અને મુસાફરીની ગાડી અલગ અલગ છે અને ગતિ અલગ અલગ છે. જીવનની અંદર દુઃખી થઈએ છીએ, કંઈક ચાહ છે, ઈચ્છાઓ છે. જિંદગી એક રમત છે અને રમતની જેમ જીવીને જાણવા માટે આ સત્સંગ છે. પ્રત્યેક ક્ષણે હું છું, હું છું, હું છું. બીજું બધું બદલાતું રહેલું છે, પરિસ્થિતિઓ બદલાય છે. નોખી નોખી રમતો છે બધી. કર્મના આધારે પ્રારબ્ધો, એના આધારે સંગ દોષ, એકબીજાનું મિલન, પરિસ્થિતિઓ બધી નોખી નોખી. પણ લેખ બધાના નોખા નોખા લખેલા છે. એ મુજબનું જીવન છે. કર્મનો સંગાથી રાણા મારો કોઈ નથી, લખ્યા એના જુદા જુદા લેખ. સ્થિતિ આવે છે, જાય છે, પણ લકેરીમાં સ્થિતિની લકીરી નહીં, હું છું એની ફકીરી. આ એક અલગ અલગ પરિસ્થિતિઓ આવે છે, અમૂચણ થાય છે. શું કરવું, નીકળી નથી શકાતું. તો નોખી નોખી પરિસ્થિતિની નોખી નોખી લકીરીઓ નહીં, પણ હું છું મેરે અપને સિવા કુછ નહીં, એની એક ફકીરી. કોઈ રેખા ના બદલાય પ્રત્યેક પરિસ્થિતિ. જિંદગી છે શું, અલગ અલગ પ્રતીતિ. શૈશવ કાળ હતું, યુવાની આવી છે, વૃદ્ધાવસ્થા આવે છે, બદલાય છે બધું. પરિવર્તન પરિવર્તન, સમજણ બદલાય છે, સંજોગો બદલાય છે. આ આંખો 100% કામ કરતી હતી ને ત્યાં સુધી કોઈ કાળજી નથી. અત્યારે 27% કામ કરે છે, એટલે એની કદર થઈ છે કે આ આંખોની જરૂર છે. તો બદલાય છે. શું થઈ ગયું? વહેલું મળ્યું, મોડું મળ્યું, ઓછું મળ્યું, વધારે મળ્યું, બધા સ્વપ્નના ચાળા. મેરે આપને પોતાનું લક્ષ્ય કરવાનું છે કે જે બદલાવા વાળો નથી, બધું બદલાય છે. જિંદગી શું છે? તો ગુલજારે એક સરસ વાત કરી છે, કભી તાનોं में कटेगी, कभी तारीफों में कटेगी, ये जिंदगी है यारो पल पल घटेगी. જાય છે ને, બદલાતું જાય છે ચક્ર. જો રથની ચક્રું ફરે છે પણ ધરી ફરતી નથી. चलती चक्की देख के दिया कबीरा रोए, दो पाटन के बीच में. પણ ક્યાં બચ્યો? માછલી જાળ નાખે છે ને તો જાળમાં બધી આવી જાય છે, પણ જાળ નાખનારના પગમાં જતી રહે ને એ બચે.
यहाँ पाने को कुछ नहीं है, जाने को कुछ नहीं है, फिर भी बहुत चिंता है। तो चिंता से तो खूबसूरती घटेगी, चमक घटी जाए છે બળતરાઓમાં, હાથ બધા ચામડીઓના જોઈએ તો હાવ बार बार रफू करता हूँ जिंदगी की जेब, कम वक्त फिर भी निकल जाते हैं खुशियों के कुछ लम्हे। या संसार में क्या, विषयों में क्या, आनंद आई गयो કેમ કરે? આ થીગડા મારે આનંદ માટે દુઃખને ઓછું કરવાના કંટાળ્યા છીએ। ચાલો હરિદ્વાર ઋષિકેશ 15 દાડા માટે અને 11મા દાડાથી નેહાકા ચાલુ થાય કે હવે ક્યારે ઘરે પહોંચીએ। હવે એમ હતું કે આનંદીય છે, અહીં છોડ્યું, ત્યાં ગયા કે પછી ત્યાં રહ્યા એટલે કે હવે આનંદ ઘરે છે એ છોડો। તીર્થમાં જો આનંદ હોય તો તીર્થમાં રહેવું જોઈએ। તો આનંદ તો છે બધે એક હરખો છે, પણ આનંદ લેનારને આનંદ ક્યાં છે કેવો છે એનું સરનામાની ખબર નથી। जिंदगी में सारा झगड़ा है ख्वाहिशों का, इच्छाओं, मारा तारा ना झगड़ा है। ना किसी को गम चाहिए और ना किसी को गम चाहिए। कोई ओछું જોતું નથી। જોર લડતા હોય ને ભાગ પાડવામાં, પેલાએ કાંઈ ઓછી મહેનત કરી આપણે બધું લઈ લો, એનું કોને કરી નાખે। કોઈને ઓછું જોતું નથી। અરે માણસની વાત જવા દો, ડાક્યો કૂતરો બોસ હોય છે ને તો નાખીએ છીએ તો પેલા 4-5 કૂતરો કરે છે, દોડાવે પાછળ, એને બધું ખાઈ જાવ। શાંતિ જેવું જીવન જોવું છે, પણ કરીએ છીએ શું? खटखटाते रहिए दरवाजा एक दूसरे का मन का, मुलाकातें ना सही आहटें आती रहनी चाहिए। उड़ जाएंगे एक दिन तस्वीर के रंगों की तरह, ऊपर रंग वही जतो रहे। हम वक्त की टहनी पर बैठे हैं परिंदों की तरह। કેટલું છે જીવન? આમાં પ્રાણ છે ત્યાં સુધી આનો ઉપયોગ બધી રીતે થઈ શકે છે। આ પ્રાણને મને પકડી રાખ્યો છે, મનનું સ્થૂળ સ્વરૂપ છે પ્રાણ છે। જ્યાં સુધી તમોગુણનો પૂર્ણ વિકાર આવતો નથી ત્યાં સુધી છેલ્લી ઘડી સુધી પ્રાણને મન છોડતું નથી। અને જ્યારે વિકાર પૂર્ણ થઈ જાય છે, આ શરીરમાંથી બધું પ્રાણમાંથી એ તત્વ ખેંચી જાય છે, ત્યારે મન એ પ્રાણને લઈ અને મન લઈ જાય છે, ગતિ કરે છે બીજામાં। એક જ જગ્યાએથી ઉદ્ભવ છે પ્રાણનો અને મનનો। અને जितनी चाबी भरी राम ने इतना चले खिलौना। શું કરશું? આ આંખ વગર જોશું કેવી રીતે? આ શરીર વગર જે કાંઈ જન્મ મરણના ફેરા ટાળવા છે, બહુ અગત્યનો વિષય છે આ જન્મ। પ્રયોજન શું છે મનુષ્ય જીવનનું? પરમાનંદ સ્વરૂપ की प्राप्ति प्रयोजन છે। ગંભીરતાથી આ મનુષ્ય જીવનનું પ્રયોજન, આના સિવાય બીજું કાંઈ પ્રયોજન નથી। અને પ્રયોજનની અંદર જેટલી જેટલી ભ્રાંતિઓ, જેટલા ભૂલા પડ્યા છીએ, ઘર છોડી દીધું છે, પાછા વળીએ ઘરમાં, બધું બદલાઈ જશે। નજરે બદલ જાય તો નજારા भी बदल जाए, किस्ती का रूप भी बदल जाए। પણ ત્યારે શું ખબર પડે? તો બોલી बतलाएगी कि तू कैसा है, चर्चा बहस बतलाएगी कि तेरा ज्ञान कैसा है, घमंड बता देगा कि तेरे पास धन कैसा है, और संस्कार बता देगा कि परिवार कैसा है। ત્રણ હાઉઓ ભેગી થઈ પાણી ભરવા માટે તો એકબીજાની વહુના વખાણ કરવા માટે। અમારી વહુ તો એમફિલ કર્યું, પીએચડી કર્યું ને એમફિલ કર્યું, એમાં ફર્સ્ટ આવી હતી, બહુ હોશિયાર છે, નોકરીએ જાય છે। હા, બીજી આવું કે અમારી વહુ પાયલોટની ટ્રેનિંગમાં ચાલુ થઈ ગઈ, હવે 2 લાખ રૂપિયાનો પગાર ચાલુ થશે।
બીજી કે અમારી બહુ બિચારી ગામડાની છે અને એવું કાંઈ નથી. હવે એ ત્રણેય જતા હતા, પેલીની બહુ આવી એમફિલ વાળી, હાથમાં ચોપડા પાકેટ આમ કરતી હેડી જઈ, આવું અમે તાકીએ નહીં. પેલી પાયલોટ વાળી આવી એની બહુ, એને તો રોપ જ નફો હતો જવાનો. અને જે છેલ્લી જે સાસુ હતી એની બહુ આવી, અરે 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 સાસુમાં લાવ હું ઉપાડી લઉં, પગે લાગી પછી માથે ઉપાડી. સંસ્કાર બતા દેગા પરિવાર કેસા. જિંદગીના ચોપડાની વાત કરતા હતા, તો એ ચોપડો કયો? એક એવો ચોપડો છે, આપણી કિતાબ એવી છે કે જ્યાં કોઈ પ્રેસથી લખાયેલા શબ્દો નથી, ક્યાંય કાગળના પાનિયા નથી. સ્વયંભૂનો આત્માનો ચોપડો ખોલીને અહીંયા બેસવાનું છે કે હું કોણ. અને જે ચોપડા ઉપર મુખ્ય પૃષ્ઠ ઉપર જે લખેલું છે કે હું જીવ, તો એ પૃષ્ઠને બદલી અને ત્યાં આત્મા અહમ બ્રહ્માસ્મિ લખી અને એની અંદર જેટલા પત્તા વિખરાયેલા છે જીવનના, ચોપડો બદલી નાખવાનો છે, બોર્ડ બદલી નાખવાનો છે. જેટલું જેટલું ખોટું થયું છે, નથી સમજણમાં આવ્યું, એના માટે લાગી જઈએ. बिखरे पन्नों को पहले प्यार से चिपकाइए. ચોપડો બદલી નાખીએ અને એની અંદર નવા સરવાળા બાદ બાકી જોઈએ. બધું જાય છે. કાચી રે માટીનું કોળિયું અકાયા, જબકીને બુઝાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું. કાચી રે માટીનું કોળિયું અકાયા, જબકીને બુઝાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું થવાનું રે. તન મન ધનના તલને પીસતી ઘાણી ભૂમ્યા કરતી. તન મન ધનના તલને પીસતી ઘાણી ગીત્યા કરતી. ભવસાગરનો નથી ભરોસો, ભવસાગરનો નહીં ભરોસો. ઘડી ઓટ ઘડી ભરતી, ઘડી ઓટ ભરી ભર. મૂડમાં તો રહો, ગાવામાં મૂડથી વગાડો મસ્ત તાલમાં. આવું ભજન છે સરસ. ભવસાગરનો નહીં ભરોસો, ઘડી ઓટ ઘડી ભરતી. એ લેણું દેણું લખ્યું લલાટે, લેણું દેણું લખ્યું લલાટે. અહીંનું અહીં દેવાનું રે. જાનકીનો જાણી ના શક્યો, કાલે શું થવાનું. હે કાચી રે માટીનું કોળિયું અકાયા, જબકીને બુઝાવાનું રે. જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં, કાલે સવારે શું
રમત વિધિની યોગ વિયુગની રમત વિધિની ચક્ર ભરે સંસારનું ચક્ર ભરે સંસારનું હે કોઈ ન સમજ્યું ક્યારે વાગે કોઈ ન સમજ્યું ક્યારે વાગે તો ઘડીઓ કીર્તારનું હે ઘડીઓ કીર્તારનું હે હરિના હાથ સદાય મોટા હરિના હાથ સદાય મોટા સમજીને જીવવાનું રે જાનકીનો નાથ પણ જાણી શક્યો નહીં કાલે સવારે સુખવાનું કાચી રે માટીનું કોળિયું મકાયા જબકી જબકીને બુઝાવાનું રે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહીં કાલે સવારે શું થવાનું। बिखरे हुए जिंदगी के एक एक पत्ते को प्रेम से जोड़ दीजिए जीवन में। ધ્યાન દેજો આવો ભાવ છે કે જેટલા સાંભળે છે બધા જ્ઞાનમાં આવે। રોજ પ્રાર્થના કરે રાખીએ ને કે કનૈયા લઈ જા પલ્લી પાર, હરિતારા નામની છે મારા ડોકમાં, પણ દ્રઢ નિશ્ચય જે છે આપણો દ્રઢ વિચારથી લાભ થાય છે જીવનનો। બાકી કાળનું ચક્ર ફરે જાય છે। હું કોણ? વારંવાર પ્રશ્ન પૂછીએ। તસ્ય ભાષા સર્વ ઇદમ વિભાગ, જેનાથી બધું જણાય છે। આંખ જાણે છે ના, આંખ સાધન છે। જે જાણનારો છે તે જણાવવામાં આવે નહીં। આંખ જણાય છે ને, આપણને જણાય છે, તો આપણે આંખ નથી। સંભળાય છે કાન, તો આપણે જાણીએ છીએ। તો જે જાણનારો છે એનાથી જાણવાનું છે તે બધું નોખું હોય। દ્રઢ વિચારનો લાભ છે। જ્ઞાનનો લાભ શું? જિંદગીની મધુરતા સાથે જિંદગી માણવી અને જન્મ મરણના ફેરા ટળવા, આ જ્ઞાનનો લાભ છે। ક્યારે મળે પરમાત્મા? હાલત મળી જાય એવું છે। જેટલો દ્રઢ નિશ્ચય આપણો હોય એ પ્રમાણે મળે। સંસારની સાથે આપણો સંબંધ બનાવ્યો છે, વાસ્તવિકતામાં છે નહીં। આપણે સંસારની સાથે એક થઈ જઈએ અને ભગવાનથી અલગ થઈ જઈએ છીએ તો ગંભીરતાથી આ સત્સંગમાં વિચારી અને જો દ્રઢ નિશ્ચયથી સાંભળશું નહીં તો વક્તા બકતા રહેગા, શ્રોતા કોઈ રિઝલ્ટ નહીં। પરમાત્મા બહુ સમર્થ છે, છતાં એની કોઈ એવી તાકાત નથી, કારણ કે એને ઇન્દ્રિયો નથી, બુદ્ધિ નથી, બુદ્ધિમાં આવતો નથી। સત્તા આપે છે બુદ્ધિને કે આપણાથી નોખો થાય, એની હેસિયત સમર્થ હોવા છતાં માયાને સત્તા આપતું હોય, મળતી હોય, બધું એના સત્તાથી સત્તાવાર છે। પેલું કીધું ને આપણે, તસ્ય ભાષા સર્વ ઇદમ વિભાગ।
ભગવાનની સાથે સંબંધ જે આપણો છે એ જોડવું એટલે જિંદગીના ચોપડામાં સરવાળો માંડવો. આપણો સંબંધ પરમાત્મા સાથે જોડી લેવો, એક થઈ જવું. તો એક થઈ જઈએ પરમાત્મા સાથેનો આપણો સંબંધ એક થઈ જાય તો આ જગત કેવું દેખાય? પ્રતીતિ માત્ર દેખાય. હું મને છોડી અને જ્યારે જગતમાં દ્રષ્ટિ કરું છું ત્યારે વચ્ચે શું થાય છે? તો જ્યારે મેં મારું ઘર છોડ્યું છે તરત હું માયામાં પ્રવેશ થઈ જાય છે. માયા અવિદ્યામાં ધકેલે છે. હું મારું કરી અને તાણાવાળા જિંદગીને વિખેરી નાખીએ છીએ. ખ્યાલ આવવો જોઈએ કે કેમ જીવડો બની ગયો, શિવ થકી જીવ થયો, અનેક રસ લેવા નહીં. એવું શું ફૂટ્યું તું તારા ઘરમાં? તે છોડી દીધું નહીં. હાડા વારંવાર જન્મવા મરવાવાળો તું બની ગયો છે, તે બન્યો જ નથી. શું થયું છે? એની રમત શું થઈ છે એનો ખ્યાલ કરવાનો છે સત્સંગ. અને દ્રઢ નિશ્ચય, સંશય રહિતતા, ભ્રાંતિ રહિતતા આપણને ક્યારે આવશે? આ બધામાંથી થોડી સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર યાત્રાને વેગ આપીએ. કર વિચાર તો પાપ, મોટું સૂત્ર છે આ. ખ્યાલ આવશે તો શું થશે? વિવેક થશે કમ્પ્લીટ કે આમાં પડવાની જરૂર નથી. આપણને બે ત્રણ વ્યક્તિઓની સાથે મિલન થઈ જાય છે અને સાથે રહીએ છીએ. પછી બહારથી આવી કોઈ કહે છે કે આ સ્વામીજી તો વાતો હારી કરે છે, બહુ ભયંકર હતા. ખબર પડે એટલે વિવેક થાય કે આ સ્વામીજીની જોડે સાંભળવા જેવું નથી, આ તો છેતરવા વાળા છે. વિવેક ક્યારે થાય છે? બરોબર અંદર ઉતરીએ કે જળ શું છે અને ચેતન શું છે. પછી ફસાશું નહીં. આપણો એક પ્રશ્ન રહે છે કે જ્યાં સુધી સત્સંગ સાંભળીએ છીએ ત્યાં સુધી તો સારું છે, પણ સંસારના ભોગો સામે આવે છે, સંસાર સામે આવે છે, કંઈ પ્રસંગ આવે છે, ઘરનું ટાણું અવસર, છોકરીઓના લગ્ન કરવાના કે સંબંધીઓને બોલાવવામાં આવતા હોય છે, ત્યારે મારું તારું, હું તારું, ભૂલો પેલા કે તમે માફી માગો તો આવીએ, આ બધું ચાલુ થાય છે. તો સંસાર સામે આવે છે, ભોગો સામે આવે છે, ત્યારે અમે આવી થઈ જાય. ભોગો સામે આવે છે એટલે આટલું બધું સાંભળેલું હોય, મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના કમજોર થઈ જઈએ છીએ, કમજોરી આવી જાય. તો દ્રઢ નિશ્ચય કેમ નથી થતો? વિવેક વગરનું કામ છે. આ આંખ છે અને જોવે છે, તો એવું કયું તત્વ છે કે કોઈ કરતા ભોગતામાં આવ્યું નથી, જોવા પણ આવ્યું નથી? નાક છે, સૂંઘાય છે, તો એવું કયું રહસ્ય છે કે જે સૂંઘતો નથી અને છતાં નાકને સત્તા આપે છે કે જા તું સૂંઘ? મારાથી નોખું છે કે એક છે? એક છે સંતો કહે છે, તો હું કેમ નોખો પડી ગયો? બે પણાની પ્રતીતિ કેમ લાગવા? આમ આંખની અંદર આમ કરીએ છીએ ને ડોળાને, તો અમે બે દેખાય બધા. સુષ્માબેન 2 દેખાય આમ કરી નાખીએ આંખ. ઈજિયાબેને 2 દેખાય, આ બધામાં 2 દેખાય. તો 2 તો માયાની રમત છે આ. અરીસો ઊંધો કરીએ, જાડો ત્રોસો કરીએ તો જાડો માણસ દેખાય. સેજ આમ આમ વાંકો કરીએ તો 5 ફૂટના બદલે 2 ફૂટનો દેખાય માણસ. આમ 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 રાખીએ તો એ માણસ 7 ફૂટનો દેખાય છે. તો માણસ એવો છે કે આ અરીસાના ગુણો છે, માયા. નિશ્ચય એ દ્રઢ કરવાનો છે કે યથાર્થ રીતે જાણવું છે અવિદ્યાને, અજ્ઞાનને, કેમ આ બધું પહેરી ગયું છે. ને હું ચેતન છું, તો ચેતન છું એટલે કેમ ખોવરાનો ચેતન? ક્યાં ખોવરાનો છે? નથી જણાતું બધું છો કે નહીં? તો છો તો કહો છો ને. પણ આ પ્રાણ જતો રહેશે ને આંખ નહીં જોવે, કાન નહીં, તો રાત્રે નહોતું કાંઈ. નાનકડું મૃત્યુ હતું રાત્રે. તો
તો રાત્રે ક્યાં ગઈ હતી બુદ્ધિ, સમજ? તો વ્યાકૃત માયામાં જતી રહી હતી, અવિદ્યામાં. અને આ પ્રાણ છોડીને મોટી યાત્રા કરે છે, મોટા સપનામાં જાય છે, તો અવ્યાકૃત માયામાં પડી રહે છે, જન્મ મરણ ધારણ કરે છે પછી પ્રાણ. તો ચેતનનો જન્મ મરણ નથી. परछाई के पीछे भागे हाथ कछु ना आवे, रेती का महल बनावे, सपनों को अपना समझे तो નાની નાની વાતો, નાના નાના અનુભવો પકડી લઈએ છીએ ને એટલે આપણી ઉર્જાઓ નબળી બને છે. કાલે અષ્ટાંગ યોગની વાત કરતા હતા, યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ. તો આ બધું કરવા પાછળ શરીરની તંદુરસ્તી, મનની તંદુરસ્તી, ઉર્જાઓ વધે અને બુદ્ધિ છે ભૂમા બની જાય, વ્યાપક બને. એટલા માટે અષ્ટાંગ યોગ છે. સામર્થ્ય વધે છે ધ્યાનથી, સ્થિરતા વધે છે, શાંતિ, અસંગીપણું રહી શકાય, બધું છોડી શકાય એવી શક્તિ પેદા થાય છે. સામાન્ય પરિસ્થિતિઓ આપણને નબળા પાડે છે. કેમ કે આપણે યથાર્થ ક્રમથી જેમ કરવું છે, શાસ્ત્રો કહે છે, ધર્મ કહે છે, એમ કર્યું નહીં. તો ધર્મની સ્થાપના કરી છે કોણે? બગડ્યો તો પરમાત્મા આવે છે રેડી કરવા માટે, અવતાર નહીં. પણ ઋષિથી ત્રાયથી સંસાર પાર, હું આ સિદ્ધાંતો મૂકીશ તો સંસાર કેવો નિર્માણ થશે 500 વર્ષનો ઇતિહાસ મોરથી જાણી શકે છે. તે ઋષિ છે. આ ધર્મની સ્થાપના કરી છે એ ખાલી ગપકોળા ઊભા નથી કર્યા. મનુ ભગવાને મનુસ્મૃતિ લખી છે. રાજાના કાયદા, શિક્ષકના કાયદા, ગૃહિણીના કાયદા, બધા નિયમો લખી ગયા છે હજારો વર્ષ પહેલા. તો ધર્મ છે તો કેમ સમાજને ઉપયોગમાં આવતો નથી? બધા માય કાંકલા ચાલુ થઈ ગયા છે. અહીંયા આમની વાત નથી હો, ખોટું ના લગાડતા. આ તો બીજાની વાત છે. હે માય કાંકલી બુદ્ધિ, માય કાંકલું જીવન, કોઈ સ્થિરતા નહીં, સહન શક્તિ નહીં, પળે 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 મરવાના વિચારો આવતા હોય. તો શું આ બધું? કેમ તંદુરસ્તી નથી? ધર્મ અને આ તત્વજ્ઞાન એટલે હું કોણ, એનો વિવેક કરવો, તે આ બે ઉપયોગી છે. આજે નવી પ્રજા માયકાંગલી પેદા થાય છે ને. રામ જન્મ્યા હશે તો કૌશલ્યા હશે, બીજ હશે એનું. ધર્મ અને તત્વજ્ઞાન સમાજને કેવી રીતે ઉપયોગી થાય છે, તો આ વ્યક્તિને કેવી રીતે ઉપયોગી થાય છે એ જોઈએ, વિચારીએ. ભયમાં જીવતા હોઈએ, બળતરામાં જીવતા હોઈએ, મારા તરાના સ્વાર્થમાં જીવતા હોઈએ, એના બદલે જ્ઞાન હોય અને એ પણ મારો આત્મિક ભાઈ છે, મારા તારાના ઝઘડાઓમાં કાંઈ પરમાત્માએ આપ્યું છે એ તો મળવાનું છે, મળવાનું છે, અને ના મળે તો એ હાંકનારો એ છે. સમજથી જીવાતું હોય છે ત્યારે શાંતિથી જીવન પસાર થાય છે અને તંદુરસ્ત ઉર્જાઓ સાથેનું જીવન હોય છે. તો આવા વ્યક્તિઓના સમૂહથી સંસાર બન્યો છે જગત, સમાજ, રિલિજિયસ અને ફિલોસોફી. સમાજને કેવી રીતે ઉપયોગી થાય આ મોટો કોયડો છે. વિશ્વના તત્વચિંતકો એક બેઠક ઉપર ભેગા થાય છે તો આ વિષય ઉપર ચર્ચા થઈ હતી 5 દિવસ શિકાગોની અંદર. મેઇન વિષય આ હતો, હાઉ રિલિજિયસ એન્ડ ફિલોસોફી આર યુઝફુલ ટુ ધી સોસાયટી. ધર્મ અને તત્વજ્ઞાન સમાજને કેવી રીતે ઉપયોગી થાય. એ દંડવત કરતી એની દીકરાની વહુ હોય અને માથે બેડું ઉપાડે પછી તો પેલી બીજી ના જોવે કે ઓહો હો અમારી તો ભલે પાયલોટ છે પેલી છે પણ આ સાચી છે, આ ઉપયોગી છે. એના સંસ્કારો બદલી નાખે.
જે એના જીવનનું દર્શન કરે એને એને ઠંડક મળે, સુવાસ મળે. યુધિષ્ઠિરની જ્યારે છેલ્લે માળે હાડ ગાળવા માટે નીકળ્યા હતા ને, તો અહીંયા હાડકાં એટલા બધા પડેલા હતા અને એની અંદર જે જીવાત્માઓ હતા બધા બૂમો પાડે કે તમે અહીં રોકાઈ જાઓ, તમે અહીંથી નીકળ્યા છો, તમારી હવા અમને અડે છો તો અમને શાંતિ મળે છે. રામકાલીન શાસન વ્યવસ્થા કેવી હતી, રાજાઓ કેવા હતા? રાજા અષ્ટઋષિ સંસ્થા એના ઉપર તાપમાં રાખે રાજાને. રાજા જો કોઈ ખરાબ કાર્ય કરે, ખોટો વિચાર, પ્રજા દુઃખી થતી હોય તો અષ્ટઋષિ મંડળ ટોટલી પકડીને ઊભો કરીને મૂકી દે કે ચાલ નીચે બેસી જા, તારા રાજા તરીકે તું કેન્સર. રાજા બનાવતા હોય છે ને ત્યારે ઋષિઓ પૂછે કો દંડો અસ્મિ, કો દંડો અસ્મિ, કો દંડો અસ્મિ, તો પેલા રાજા કહે કે ધર્મો દંડો અસ્મિ, ધર્મો દંડો અસ્મિ, ધર્મને મને દંડ કરી શકશે. અષ્ટ ઋષિ સંસ્થા હતી. અત્યારે બળાત્કારો કર્યા હોય, હત્યાઓ કરી હોય, બુટલેગરો હોય અને ફરી ફરી ચૂંટણી લડે છે અને પાછા બધા એને જીતાડે છે. કથળેલી રાજ્ય વ્યવસ્થા અને એમાં ધર્મ ના હોવો જોઈએ એના ઝઘડા ચાલે છે. રાજ્યમાં ધર્મ કોઈ નહીં રાખવાનો વચ્ચે, તો તંદુરસ્ત સમાજ ક્યાંથી નિર્માણ થશે? માંડ થોડાક વર્ષોથી એવું લાગે છે કે જીવનમાં જીવવા જેવું છે. નહીંતર મને ખબર છે, હું 35 વર્ષનો હતો, 38 વર્ષનો, એ વખતે મને સતત એમ થતું કે એક દાડો જીવવું નથી. ક્યાં જોવે સ્વાર્થ, રાજાઓ ને કશું કાંઈ, કોઈને કાંઈ પડી નહીં. અત્યારે છે લાંચ, રૂશ્વત ને ઘણું બધું છે. ધર્મ શું ઉપયોગી છે? જીવનને આકાર આપવા માટે ધર્મ એ તેશા અધિકો વિશેષો. ધર્મ વગરનો કેવો માણસ? પૂંછડા અને શીંગડા વગરનો પશુ કહેવાય છે. અને ધર્મથી આહાર નિંદ્રા ભય મેથુન છે. સામાન્ય મેતદ પશુ બી નરાણામ. ધર્માહી તેશામ અધિકો વિશેષો. ધર્મથી આપણે મનુષ્ય છીએ, નહીતર ધર્મ ના હોય તો ખાય છે, ઊંઘે છે, ભોગ ભોગવે છે, છોકરા જણે છે, તો આ તો પશુઓ એટલું જ કરે છે ને આપણે એટલું કરીએ છીએ, કાંઈ ફેર નથી. પણ પરમાત્માની શાંતિની દ્રઢ ઈચ્છા થાય, આનંદની દ્રઢ ઈચ્છા થાય અને આપણે એના માટે પુરુષાર્થ કરીએ, પરમાત્માની પ્રાપ્તિ માટે, આનંદની પ્રાપ્તિ માટે. વહેમો જે છે બધાએ અંદરથી શંકાઓ થાય છે, નિર્બળતા આવે છે આપણે કે હું કરી શકીશ, શું કરવાનું? થોડો જો સ્થિરતા મળી જાય, મનને સ્થિર થવાની, જેટલું જે બારનું આ છોડવું છે ને એમાં કોઈ તાકાતની જરૂર નથી પડતી. જેટલું ધ્યાન વધે ને એટલું બધું ખરે જાય ઓટોમેટિક. મોરથી બીક લાગે કે આ સતત સંસારમાં જઈએ છીએ, જવું પડે છે, મજા આવે છે ને આટલું બધું છૂટાય કેવી રીતે? ધર્મ તો આપણને કહે છે કે બધું ત્યાગો, આમ કરો, તેમ કરો, તો પછી જીવવાની મજા શું? તો જીવવાની મજા એક અલગ વસ્તુ છે. મને પહેલાં કહેતો હતો કે આપણે મસ્ત શેરડીનો રસ પીએ એનો આનંદ આવે ને એના કરતાં જેની કોઈ સમાજમાં વેલ્યુ નથી, મહાનતા નથી, સત્તા નથી અને ઓળખતાય નથી ને આપણી પાસે આવે છે, પાણી માગે છે ને શેરડીનો રસ ફ્રીજમાંથી કાઢીને એસીમાં બેહાડી પંખો ચાલુ કરીને આ પાઇપમાં પીવો, તો એનો આનંદ વધારે છે. બહુ ઘણો આનંદ છે પીવા કરતાં પાવાનો. ઓબ્જેક્ટમાં આનંદ નથી, સબ્જેક્ટમાં આનંદ નથી. ઓબ્જેક્ટિવ હેપીનેસ, વિષય રહિત આનંદ એ મુખ્ય આનંદ છે. દ્રઢ નિશ્ચય થવો જોઈએ કે ભલે ગમે તે પરિસ્થિતિ હશે, ગમે તે સંજોગો હશે, પણ મારો આનંદ મારાથી આટલો વ્યતે છેટો નહીં જાય. ટેમ્પરરી અહીંથી મળશે આનંદ, અહીંથી મળશે, તીર્થમાંથી મળશે, કથામાંથી મળશે, આમ મળશે. આ જિંદગી કી જેબ કો
कब तक संवारते रहोगे? नौका नौका थीगड़ा क्या होती मारशो? बौद्धिक स्थिरता ज नथी रहेलो। पहला अमने खबर है कि आटलू फाटेलू कपड़ू हो तो थीगड़ा लगाई पहेरता, अने सेज फाटेलू होय तो मोटा इज्जतदार ने तो इज्जतनो सवाल आवे। अने अत्यारे इज्जतदार बधा फाड़ी फाड़ी पहेरे छे, अने तो इज्जतदार साचुं शुं? बुद्धिए नक्की कर्युं जेम हेले हेलो चाले एम साचुं। मस्त मजानो सारा धार्मिक माताजीओ महालक्ष्मी माँ आ उमिया माँ जेवा बे आ सफेद कपड़ा में शोभे छे, लोग धार्मिक छे। पण प्रजापिता ब्रह्मा कुमारी में प्रगेला जी आपणे केम के एक सफेद वस्त्र धारण कर्यो छे। पण जो वेश्याओ भेगी थई नक्की करे कि आपणे हवेथी सफेद हाड़ीओ पहेरवानी छे तो आमनुं शुं थाय? आ बधी खोपड़ीमां धारणाओ करी करीने हारा नबळाना बधा भावो। जिंदगी पूरी थाय छे आमानामां दृढ़ निश्चय ने शुं करवानुं छे ए भूमिकामां। ज्ञाननुं महत्व छे, एनाथी जीवन बने छे, क्यांय त्यागवुं पड़तुं नथी, त्यागाई जाय छे। राग, काम, क्रोध, लोभ, मोह एवा अध्यास ज थयो छे। अपवाद करवानो छे खाली, तो अपवाद क्यारे थाय? अपवाद थाय एनाथी वधारे विशेष कंईक मळे तो ऑटोमेटिक छूटे। ज्ञान ने स्थिरतानो अनुभव थाय तो एटली बधी भूमिका एवी मस्त थाय छे, बाकीनुं बधुं छूटे जाय। कोई भाव नथी थतो कि लाવો आ कर्युं, अने अभावे नथी थतो। जाहि विधि राखे राम ताहि विधि रही। सच्चिदानंद भगवान।